કે જે કોઈ ટેક્સટાઇલના માર્કેટ સાથે જોડાયેલા મિત્રો કે જેમને જોબ વર્ક બહાર આપવું છે, દાખલા તરીકે એમ્બ્રોઇડરી વાળા છે તો પોતે એમ્બ્રોઇડરીનો વર્ક લઈ આવીને બીજા મશીનો વાળાને આપવા માંગે છે, અથવા તો જે માર્કેટના વેપારીઓ છે કે જે લોકો જોબ વર્ક બહાર આપવા માંગે છે, તો એવા માણસો માટે અહીંયા જોબ વર્કની અંદર ઇશ્યુ વર્ક ડિસ્પેચ નામનું કોલમ આપેલું છે, ત્યાંથી આપણે ચલણ બનાવી શકશું. ત્યારબાદ આપણે એન્ટર મારશું. એન્ટર મારીને અહીંયા 53 નંબરની બુક આઉટસાઇડ વર્ક આપણે લઈ લેશું. ત્યારબાદ આ ઇશ્યુ ચલણ નંબર એ આપણો ચલણ નંબર છે, ઓટોમેટિક આવશે, જેમાં આપણે કશું કરવાનું નથી. અહીંયા આપણે કોઈ રેફરન્સ રાખવો હોય તો રેફરન્સ, દાખલા તરીકે જે લોકો પોતે જોબ વર્ક લઈ આવીને બહાર જોબ વર્ક કરે છે એમને પોતાનો નંબર લખવો હોય કે કઈ પાર્ટીનો છે એનો કઈ અહીંયા સિમ્બોલિક નંબર લખવો હોય તો એ સિમ્બોલિક નંબર અહીંયા લખી શકે. અત્યારે આપણી પાસે નથી એટલે આપણે નથી લખતા. હવે જે પાર્ટીને મારે માલ જોબ વર્ક માટે આપવાનો છે એનો અહીંયા એન્ટર આપીને અહીંયા પાર્ટી સિલેક્ટ કરી લઈશ. ત્યારબાદ જે તારીખે હું માલ આપું છું ઓટોમેટિક તારીખ આવી જશે, આજની તારીખ હશે આવી જશે. ત્યારબાદ જે કઈ તારીખ મારે નાખવી હશે નાખીશ, એન્ટર મારીશ, આગળ વધીશ અને જે પ્રોસેસ માટે અહીંયા મેં પ્રોસેસ લખી છે એમ્બ્રોઇડરી જોબ વર્ક, તમે જે કોઈ પ્રોસેસ માટે કરવા માંગતા હોય જે જોબ પ્રોસેસમાં નાખી લે એમાંથી અહીંયા તમે સિલેક્ટ કરી શકો. હવે ઇશ્યુ ટુ ક્વોલિટી, જે ક્વોલિટી તમે મેન્ટેન કરતા હશો, દાખલા તરીકે રૂપકલા, રૂપલતા, જે કંઈ હશે એ તમે અહીંયા સિલેક્ટ કરી શકશો. અહીંયા મેં ક્વોલિટીનું નામ એક લખ્યું છે જોબ વર્ક, એ જોબ વર્ક પીસ લઈ લો. હવે જ્યારે મારે પીસમાં ઇશ્યુ કરવા હશે ત્યારે જોબ વર્ક પીસ લઈને હું અહીંયા માનો કે 150 પીસ ઇશ્યુ કરું છું તો 150 પીસ લખી કાઢીશ. મીટર એના લખવાની જરૂરિયાત નથી. અહીંયા હું રેટ લખવો હશે તો લખીશ કે ભાઈ આ ભાઈને મેં કેટલા રૂપિયામાં કામ આપ્યું, નહીં તો એની જરૂરિયાત નથી. કોઈ ડિઝાઇન સ્પેસિફિક લખેલી હશે અને લખવી હશે તો લખીશ, નહીં લખવી તો ચાલશે. ત્યારબાદ હું એનો કલર, મારું આ જે કપડું છે એનો કલર લખવો હશે તો લખીશ, નહીં લખવું હોય તો પણ ચાલશે. ત્યારબાદ હું અહીંયા રિમાર્ક્સમાં કશું નાખવું હશે તો નાખીશ, નહીં તો હું એને એન્ટર મારીશ. મારી ગ્રીન લાઇનની નીચે આવી જાય. ત્યારબાદ બીજી કોઈ આઈટમ આપવી હશે તો હું અહીંથી ફરીથી સિલેક્ટ કરીશ અને નહીં આપવી હોય તો હવે હું F9 કરીને નીચે આવી જઈશ ફૂટરની અંદર. જ્યાં મારે કોઈ રિમાર્ક્સ લખવો હશે, સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન લખવી હશે તો હું લખી નાખીશ, નહીં તો પછી હું એને એન્ટર મારીને આગળ વધીશ. ત્યારબાદ સેવનું બટન દબાવીને હું આને સેવ કરી દઈશ. જેવું સેવ થઈ જશે એટલે હવે આ પ્રિન્ટ થવા માટે તૈયાર થઈ ગયું છે, તો હું જેવું પ્રિન્ટ ઉપર દબાવીશ એટલે મને સામે પ્રિન્ટ ખુલી જશે. આ પ્રિન્ટ હું એક પોતાની પાસે રાખીશ અને એક સામેવાળી પાર્ટીને હું આપી દઈશ. આવી રીતે આપણે જોબ વર્ક બીજી થર્ડ પાર્ટીને ઇશ્યુ કરી શકીએ છીએ.